બનાસકાંઠા જિલ્લાના લાયન્સ ઓફ થરાદ સિટી દ્વારા પક્ષીઓને પીવાના પાણીની કુંડા અને રહેવા માટેના માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબ ઓફ સિટીના પ્રમુખ ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કુંડા અને માળાના દાતા ગુલાબગીરી અતીત દ્વારા આ વિસ્તારના લોકોને ફ્રીમાં પક્ષીઓના કુંડા અને માળાનું ફ્રીમાં વિતરણ કર્યું હતું. થરાદ બસ ડેપોની સામે સ્ટોલ બનાવી લોકોને ફ્રીમાં કુંડા અને માળા આપવામાં આવ્યા હતા, જેથી ગરમીના કારણે પક્ષીઓને પાણીની ખૂબ તકલીફ પડતી હોય છે, જેના કારણે ગરમીમાં પક્ષીઓના મોત થતા હોય છે, જેને લઈને લાયન્સ ક્લબ ઓફ સિટી દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા આજે થરાદ પંથકની અંદર આવી ધગધગતી ગરમીમાં પાણીના કુંડા 2000 થી પણ ઉપર અને 1100 જેટલા આપણે પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. જે સમગ્ર કાર્યક્રમના દાતા અમારા લાયન્સ મેમ્બર એવા ગુલાબગીરી અતીત નીલકંઠ ડેવલપર્સ પોતે રહ્યા છે અને આ સેવા કાર્ય ખૂબ જ ધામધૂમથી અત્યારે આ બધું જ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લાયન્સના બધા જ મેમ્બરો અહીંયા હાજર છે અને બધા પૂરેપૂરું ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. એટલે આ જ રીતે સેવાના કાર્યો લાયન્સ ક્લબ કરી રહી છે અને આગામી દિવસોમાં કરશે. જય હિન્દ, જય ભારત.